નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે ધર્મ પરિવર્તન લઈને જે તરાલતો જે બહુ મહત્વની બાબત કહેવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ધર્મ બદલ્યો તો એસસીનો જે દરજ્જો છે અને અનામત છે તે તરાલતો ખતમ થઈ જશે. આ પહેલાં પણ જ્યારે આંધ્રપ્રદેશની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાં એક જે પાદરી દ્વારા જે અરજી કરવામાં આવી હતી જેના લઈને હાઈકોર્ટે પણ કહ્યું હતું કે ખ્રિસ્તી ધર્મમાં અત્યારે તો કોઈ પણ પ્રકારની જાતિ વ્યવસ્થા નથી અને એટલા માટે અત્યારે તો જે એસસીનો દરજ્જો કે પછી અનામત અત્યારે તો ન મળે. જ્યારે આ જ અત્યારે તો જે ચુકાદાને સુપ્રીમમાં પણ અત્યારે તો જે પડકારવામાં આવે તો સુપ્રીમ કોર્ટે પણ અત્યારે તો જે પોતાનું સ્ટેટમેન્ટ જે યથાવત રાખ્યું છે અને સાથે સાથે કહ્યું છે કે હિન્દુ, શીખ, બૌદ્ધ સિવાય અન્ય ધર્મોમાં એસસી કેટેગરી નહીં હોય તેવું પણ અત્યારે તો જે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે આ નિર્ણયને સૌથી પહેલાં તો તમામ લોકો કઈ રીતે જોઈ રહ્યા છે તેને પણ એક જાણવાનો પ્રયત્ન કરવો છે અને સાથે સાથે જ્યારે આ નિર્ણયની વાત કરવામાં આવી તો આગામી સમયમાં એસસી સમુદાયમાં તરાલતો કેવા પ્રકારના તરાલતો જે પ્રતિક્રિયાઓ પણ જોવા મળશે તે પણ એક સવાલ છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, પિયુષભાઈ જાદુગર કે જેઓ એડવોકેટ છે, દિલીપભાઈ ગામિત કે જેઓ આદિવાસી સમાજના અગ્રણી છે અને સાથે સાથે ડૉક્ટર પ્રેમ પ્યારી તડવી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના પ્રાંત મંત્રી છે. જે આપ સર્વેનું સૌથી પહેલા તો સ્વાગત છે. શરૂઆત અત્યારે તો જયવંતભાઈ આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યારે એક જે મોહર લગાવવામાં આવી છે ધર્મ પરિવર્તન લઈને અને સાથે સાથે જો ધર્મ બદલ્યો તો એસસીનો જે દરજ્જો છે નાના અનામત અત્યારે તો જે મળતી હતી તે ખતમ થઈ જશે તે બાબત કહેવામાં આવી છે. સૌથી પહેલા તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? સર્વોચ્ચ ન્યાયાલયે એવું કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કે એસસી કે એસટી માં આવતા હોય, જન્મથી જેની જાતિ હોય અને એ બીજા પંથમાં પરિવર્તન પામે તો સ્વાભાવિક રીતે એનું જે એસસી કે એસટી પણું છે એ નાબૂદ થઈ જાય છે અને એને કારણે એને જે કઈ લાભો મળતા હોય એ લાભો છે એ બંધ થઈ જાય. આંધ્રપ્રદેશમાં જે કેસ હતો એ કેસ હાઈકોર્ટનો જે ચુકાદો હતો એની સામે આ અપીલ થઈ હતી અને એને માટે 2 જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. મને લાગે છે કે એમાં જે વાત છે સ્પષ્ટપણે એ જ છે કે જો દલિત કે આદિવાસી જે સ્ટેટસ છે એ આપણે હિન્દુ ધર્મની રીતે આપેલું છે અને એના માટે અન્યાય થતો હોય તો એને એ રીતે ઉપર લાવવા માટે, એનું ઉત્થાન કરવા માટે અને એમાં આ પ્રકારનું જોગવાઈ કરવામાં આવી છે બંધારણમાં. પરંતુ જો એ બીજા પંથમાં પરિવર્તન પામે છે તો બીજા પંથમાં એવું કહેવાય છે કે એમાં કોઈ ઉચ્ચ નીચ હોતા નથી. તો પછી એની જે આ ઓળખ છે એ જે એનું સરકારી ઓળખ છે જાતિની ગત અને એના કારણે સરકારી જે લાભો મળે છે એ આપોઆપ મળવાના બંધ થઈ જાય એવું અર્થઘટન છે આ ચુકાદા ઉપરથી આપણે કરી શકીએ. જી પિયુષભાઈ, આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે પ્રમાણે આપણે ધર્મ પરિવર્તનની વાત કરીએ તો ખૂબ જ મોટા પાયે જ્યારે ધર્મ પરિવર્તન તો થતું અને તેમાં પણ જ્યારે બૌદ્ધ અને શીખ સુધી તો બરાબર હતું પરંતુ જ્યારે ખ્રિસ્તી ધર્મની વાત અત્યારે સામે આવતી અને તેમાં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે જે એસસીનો જે દરજ્જો પણ નહીં મળે અને અનામત પણ નહીં મળે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ચુકાદાને? પણ કેટલીક માહિતી પ્રાઇમરી જોવી જોઈએ કેમ કે આ ચુકાદો એક અલગ વસ્તુ છે અને એમાં કેટલીક બાબતો જોવામાં નથી આવી. દાખલા તરીકે 341 અને 342 જે છે આર્ટિકલ, એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે એસસી અને એસટી એ હિન્દુ ધર્મનો ભાગ નથી, એ શુદ્ર નથી. તમે જે 4 વર્ણની વાત કરો છો હિન્દુ ધર્મમાં, એ 4 વર્ણની બહારના જે લોકો છે એને અનુસૂચિમાં અપનાવવામાં આવેલા છે અને માટે એ લોકોની સ્પેશિયલ શેડ્યુલ છે અને એ સ્પેશિયલ શેડ્યુલને અનામત આપવામાં આવ્યું છે કારણ કે એમને અન્યાય સહન કર્યો છે. એને ધર્મના નામે નથી આપ્યું, એને હિન્દુ ધર્મમાં હતા માટે આપ્યું છે એવું નથી. એને અન્યાય સહન કર્યો છે માટે એને અનામત આપ્યું છે અને એને નોકરીમાં સ્પેશિયલ અનામત આપવામાં આવી છે અને એના માટે એટ્રોસિટી એક્ટ કરવામાં આવ્યો છે. બીજી વસ્તુ કે આર્ટિકલ તમે જે જોશો કે 14 અને 16ની ને અને 25ની, આર્ટિકલ 25 છે કે જેમાં ધર્મને માનવાની કોઈ પણ વ્યક્તિને છૂટ રહેશે. તો ધર્મને જો માનવાની છૂટ હોય તો કોઈ પણ ધર્મ આવી ગયો, એમાં કઈ હિન્દુ, બૌદ્ધ કે શીખ પૂરતું નથી. એમાં જે જોગવાઈ કરવામાં આવી છે એમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ ધર્મ પાળી શકશે ને કોઈ પણ વ્યક્તિ પાળી શકશે.
તો અહીંયા ધર્મ અને જાતિની જે ભેદભાવ છે એ સ્પષ્ટ ઓળખવો પડશે. અને જે હિન્દુ ધર્મના 4 વર્ણ છે એમાં SC અને ST આવતા નથી. આપણે અહીંયા પણ જોઈએ છે કે ગુજરાતમાં પણ UGC કર્યું ત્યારે એમાં પણ આદિવાસીઓને બહાર કરવામાં આવ્યા છે. આ તો SC લોકો કદાચ જાણકાર નથી અથવા તો એમનામાં ઘણા ભણેલા નથી, માટે એમને SC માટેનો આ દરજ્જો જે સ્પેશિયલ છે એ સમજાવી નથી શકતા, માટે આ ભૂલભરમ રહેલો છે. બીજી વસ્તુ કે જે અનામતની વાત કરે છે, માનો કે તમે પાદરી થઈ ગયા કે મુસ્લિમ થઈ ગયા તો શું તમારું રહેણાંકની વિસ્તાર બંધ થઈ જાય છે? રહેણાંકનો વિસ્તાર એનો એ જ રહે છે, એનું કામ પણ એનું એ જ રહે છે, અને માટે લોકો એને અસ્પૃશ્ય તરીકે ગણે છે. અને અસ્પૃશ્ય ગણતા હોય અથવા અસ્પૃશ્ય તરીકેની ગાળ આપતા હોય ત્યારે એને એટ્રોસિટી એક્ટ લાગુ પડે છે અને એ વ્યક્તિની સામે એટ્રોસિટી થાય. અને એ જ માટે એને અનામત આપવામાં આવી છે, કારણ કે 5000 વર્ષથી એ લોકોએ અન્યાય સહન કર્યો છે અને માટે આ અનામત એને કોઈ ધર્મના કોઈ પણ ધર્મનું પાલન કરતો હોય પરંતુ આ જાતિગત છે અને જાતિના આધારે અનામત આપવામાં આવી છે, એ લોકોને સમજાવવું પડશે. અને જ્યાં સુધી એવું નથી કે લોકોને નથી ખબર પડતી, જજોને પણ નથી ખબર પડતી કે આ શું છે ને કઈ રીતે આપવામાં આવી છે, અને માટે આવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહ્યા છે. તો જાતિ અને ધર્મ બંને અલગ વસ્તુ છે, એ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. માણસ કોઈ પણ રીતે કોઈ પણ જાતિનો હોય તો એને તરત અલગ દેખાય છે. કે જૈન વિસ્તાર છે તો તમે જૈન તરીકે એને ઓળખો છો, શું તમે આને SC લોકોને SC ના શિડ્યુલની બહાર તમે મૂકી શકો છો? ST ને શિડ્યુલની બહાર તમે ગણી શકો છો? એ હિન્દુ ધર્મમાં હતા જ નહીં. લોકો એને એમ કહે છે કે હિન્દુ છે, પણ હિન્દુ ધર્મના ઇન્જેક્શન તો તમે જ આપ્યા છે. તમે અમારા ઘરની બહાર બોર્ડ મરાવ્યા છે કે ઘર વસે કહો હમ હિન્દુ હે, બાકી એના ઉપર જન્મ ત્યારે ક્યાં એ હિન્દુ હતો? એ હિન્દુ છે જ નહીં. કોઈ પણ માણસ જન્મે ત્યારે કોઈ પણ ધર્મનું લેબલ લગાડ્યા વગર જ જન્મે છે, પરંતુ સમાજ એને એ ધર્મમાં પકડી લે છે અને માટે અનામત આપવી પડી છે. અને એના માટે ઘણા બધા આયોગ પણ કર્યા છે. આપણું એક આયોગે તો એવું કીધું કે કોઈ પણ ધર્મમાં જાઓ આ લોકોને અસ્પૃશ્યતા નડે છે. અને આજે પણ તમે શમશાનમાં જાઓ શું પરિસ્થિતિ છે? તમે ક્રિશ્ચિયનના શમશાનમાં જશો તો દલિતો માટેનું અલગ શમશાન હશે, મુસ્લિમોમાં જાઓ તો ત્યાં પણ અલગ શમશાન છે, તો દરેક જગ્યાએ હિન્દુમાં જાઓ તો પણ અલગ શમશાન છે. તો તમે દલિત હિન્દુ, દલિત મુસ્લિમ, દલિત ખ્રિસ્તી આ રીતના નામોથી તમે ઓળખાવો છો, તમે ધર્મ બદલો છો, એનાથી તમારી જાતિને તમે છોડી નથી શકતા. અને માટે જ કહેવાય છે કે ધર્મ બદલો છો, જાતિને છોડી શકતા એવી વાત નથી, પણ જે ખોટી રીતે અત્યારે તો અનામત મેળવે છે તેને અત્યારે તો રોકવાની બાબત જોવા મળી રહી છે. આમાં સુપ્રીમ કોર્ટે એમ નથી કહ્યું કે ના તમે આ ધર્મનું પાલન ના કરો, એમ સુપ્રીમ કોર્ટે ના નથી પાડી, પણ એમણે એમ કહ્યું છે કે અત્યારે તો જે વ્યવસ્થા છે ને તેમાં અત્યારે તો નથી આવતું, ખ્રિસ્તી ધર્મ જાતિ વ્યવસ્થા નથી એટલા માટે અત્યારે તો તેમાં નહીં, એવું સ્પષ્ટપણે અત્યારે તો જે કહેવામાં આવ્યું છે. ત્યાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી થાય છે કે જજોના જે ચુકાદા છે એને કારણે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ખ્રિસ્તી થઈ ગઈ છે એને અનામત આપવાની જરૂર નથી અને એટ્રોસિટી એક્ટનો કાયદાનો અમલ પણ ન કરાવી શકે કે એટ્રોસિટી પ્રમાણે ફરિયાદ પણ ન કરી શકે. હકીકતમાં એવું છે કે ખ્રિસ્તી થાય કે મુસ્લિમ થાય કે કોઈ પણ જગ્યાએ જાય એને એ અનામત તરીકે અથવા તો એટ્રોસિટી તરીકે એ ઓળખાય છે અને એ લોકો અસ્પૃશ્ય તરીકે જ ઓળખાય છે. ને એમના કામને કારણે એમના નામને કારણે કાયદો કોર્ટ કહે છે, પિયુષભાઈ કોર્ટ કહે છે કે અત્યારે કાયદો આ વાતની મંજૂરી આપતો નથી કે કોઈ વ્યક્તિ એક સાથે ખ્રિસ્તી ધર્મની પણ રીત રિવાજોનું પાલન કરે સાથે SC હોવાનો પણ બંધારણીય લાભ લેવું કાયદો કહે છે. તો પછી 25 આર્ટિકલ 25 નો અર્થ શું થયો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકશે? તો એ અને આર્ટિકલ જે 341 માં તમે જે સુધારો આપ્યો છે કે ભાઈ તમારે એટ્રોસિટી અરે તમને અનામત આપવામાં આવે છે કે તમે શિડ્યુલ કાસ્ટમાં છો, તો એ બેનો અર્થ શું થયો? તમારી ઉપર શિડ્યુલ કાસ્ટ વાળા ઉપર હિન્દુ ધર્મનો સિક્કો માર્યો જ નથી. કોઈ પણ વ્યક્તિ એમ કે શિડ્યુલ કાસ્ટ એટલે હિન્દુ એવું કહેવાની જરૂર ક્યાં છે? આમાં માટે હિન્દુ તરીકે ઓળખાય છે. ઓકે પ્રેમ પ્યારીજી, આપનું શું માનવું છે કે બેન જ્યારે ધર્મ પરિવર્તનની અત્યારે તો વાત જોવા મળી રહી છે, ક્યાંક અત્યારે તો હિન્દુ ધર્મની અત્યારે વાત કરવામાં આવી છે, આપણે કોઈ નથી, પણ આમાં અનામતની વાત અત્યારે તો જોવા મળી રહી છે અને સાથે સાથે જે SCના દરજ્જાની પણ વાત અત્યારે જોવા મળી રહી છે. બેન આપનું શું માનવું છે? પહેલા તો આંધ્રપ્રદેશની સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો અત્યારે કે કલમ 341 માં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે જ્યારે SC સમાજમાંથી કોઈ અન્ય ધર્મ વિદેશી ધર્મનો અનુકરણ કરે તો એને ઓટોમેટિક જે એના લાભ હોય એમાંથી એને બહાર કાઢવામાં આવે છે અને આપણે દરેકે કાયદાનું સન્માન કરવું જોઈએ. આ સુપ્રીમ કોર્ટે આ બંધારણમાં લખેલો કાયદો છે. હવે જ્યારે આદિવાસી સમાજની વાત આવે અહીંયા ST સમાજની,
તો જેવી રીતે કલમ 341 આ જોગવાઈ છે કે આદિવાસી એસસી સમાજમાંથી કોઈ અન્ય ધર્મમાં જાય તો એના લાભો બધા સમાપ્ત થઈ જાય છે. એમ આજે 341 જે કલમ છે એમાં 2A માં સુધારો કરવા માટેની અમે અત્યારે માંગણી કરી રહ્યા છે. કારણ કે થાય છે એવું કે જ્યારે વિદેશી ધર્મો જે આપણે જોઈએ કે મિશનરીઝ ને અન્ય ધર્મો જે ગામમાં જે એમના મજબૂરીનો ફાયદો ઉઠાવીને જે સેવા કરે છે અને ત્યાર પછી એમનું સેવાના નામ પર ધર્માંતરણ કરવામાં આવે છે. આ જે ધર્માંતરણ કરાવે છે એમાં આપણે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા. કોઈકને અન્ય ધર્મ પાડવો હોય એ પાડી શકે છે, પરંતુ ધર્મ બદલ્યા પછી એ એની બધી સંસ્કૃતિથી વંચિત થઈ જાય છે, એની પૂજા પદ્ધતિથી વંચિત થઈ જાય છે. અને તમે જુઓ કે આજે રામાયણ કાળથી આપણે જોઈએ કે અમે આદિવાસી સમાજ છે એ તો સનાતન સંસ્કૃતિનો વાહક છે. અમે એ ધર્મના જ્યારે વાત કરીએ તો શરૂઆતથી અંત સુધી કોઈક ના કોઈક પૂજા પદ્ધતિથી અમે જોડાયેલા છે. એટલે એમ તો કોઈ ના કહી શકે કે આદિવાસી હિન્દુ નથી કે અમારો અન્ય કોઈ ધર્મ નથી એમ. પરંતુ જ્યારે સંસ્કૃતિની વાત આવે, ધર્મની વાત આવે, આ બધાથી દૂર કરીને એમને ધર્મ બદલી નાખવામાં આવે છે અને ત્યાર પછી એ અન્ય ધર્મને અનુકરણ કરતો થઈ જાય છે. છતાં પણ જ્યારે એને જે જોગવાઈ છે કે આદિવાસી સમાજ માટે જે એસટી કોટા હોય છે તો એ લાભ અત્યારે પણ ધર્માંતરિત થયેલા લોકો લઈ રહ્યા છે અને એ ના થવું જોઈએ. એમને ધર્મ બદલવો હોય તો એ જઈ શકે છે, પરંતુ એ લાભ એમાં એમને મુક્તિ આપવી જોઈએ. આજે તમે જુઓ કે 1968 થી કાર્તિક ઉરાવજી છે જે કોંગ્રેસના તે સમયે MP હતા, ત્યારથી આ 342 કલમમાં સુધારો કરવાની માંગણી આજે 20 વર્ષ થયા, આ માંગ સતત ચાલુ છે. 342 કલમ 2A માં એ અમે માંગણી કરી છે કે એ સુધારો કરવામાં આવે, જેમ 341 ને આ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે અન્ય ધર્મમાં જનાર વ્યક્તિ એના લાભોથી વંચિત થઈ જાય. એટલે ધર્મનું પાલન કરો, કોઈ પણ એમાં કોઈ ના નથી, પણ ખોટી રીતે જે અત્યારે તો અનામતનો જે લાભ લે છે એ અત્યારે તો રોકવો બહુ જરૂરી છે, આપનું એ માનવું છે. દિલીપભાઈ આપ જી બેન આપને રોકવા માંગુ છું. દિલીપભાઈ આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો સુપ્રીમ કોર્ટની? આ તમામે જે નિવેદનો આપ્યા એ તમામ પોતાની ગ્રંથિ જે બંધાયેલી હોય ને વિચારધારા એના થકી છે. આદિવાસી એ વર્ણ વ્યવસ્થામાં ક્યારેય આવ્યો નથી ને મૂળ લોકોએ જાણવું જોઈએ કે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે. 92% લોકો બહારથી આવીને વસેલા છે. 8% જે અનુસૂચિત જનજાતિ તરીકે સંવિધાનમાં બતાવેલા છે એ જ લોકો આ દેશના મૂળ માલિક છે. મૂળ માલિકના નાતે આદિવાસીઓને જે લાભો મળે છે મૂળ માલિકના લીધે મળે છે અને આદિવાસી કોઈ પણ ધર્મ પાળે એને કોઈ બાદ નડતો નથી. આદિવાસી હિન્દુ પણ નથી અને આજે દુનિયાના મોટામાં મોટા 14 ધર્મ છે, એ 14 ધર્મો પનપ્યા હોય તો આદિવાસી જીવનશૈલી ને સંસ્કૃતિમાંથી ઉભા થયા છે, પોતપોતાના ચોકા ઉભા કરીને પોતપોતાનું રાજ ચલાવવા માટેના આ ધંધા ઉભા કરેલા છે. બાકી ખરું જીવન જે જીવવાનું હોય મનુષ્ય તરીકેનું તો ફક્ત આદિવાસી જીવે છે. આદિવાસી જીવનશૈલીને લીધે લોકશાહી પણ પી આમાં આદિવાસી સમાજને કે પછી અત્યારે તો તેને કોઈ અવગણવામાં આવ્યા નથી કે એવું કંઈ જ નથી, પણ ખોટી રીતે જે અત્યારે તો જે અનામતનો લાભ લે છે તેને રોકવા માટેનો એક પ્રયત્ન જોવા મળી રહ્યો છે. આપ તેને કઈ રીતે જુઓ છો? ખોટી રીતના શબ્દો સામે મને વાંધો છે. ખોટી રીતે કઈ રીતે કહી શકું? જ્યારે આદિવાસી કોઈ પણ ધર્મ પાળતો હોય એને કોઈ વાત નથી નડતો તો શા માટે ખોટી રીતે લાભ લે છે? આદિવાસીની પરિસ્થિતિ છે અને એને જે અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાયને દૂર કરવા માટે અનામત આપવામાં આવી છે, નહીં કે જાતિની રીતે. આદિવાસી દેશનો મૂળ માલિક છે, એના હક અધિકારો બીજા દેશોમાં જે મૂળ માલિક છે એ લોકોની જીવનશૈલી ને પદ્ધતિ જોઈ લો. અહીંના જે મૂળ માલિક છે એને તમે લોકોએ લૂંટીને ભિખારી બનાવી દીધા છે. ત્યારે પણ અત્યારે માંડ અનામત લઈને આગળ આવતા થયા તો આ બધા ધર્મમાં જોડાયેલા લોકો એને નડે છે. ઓકે, તમે ઓકે, ખોટી રીતે એને લાભ લીધો છે. ઓકે, ઓકે. તો આદિવાસી મૂળ માલિક છે. આ દેશની તમામ ધરતી આદિવાસીઓની હતી. બહારના લોકોએ આવીને આપણને વટરાવ્યા છે, છેતર્યા છે અને ઠગ્યા છે. ચલો, ઓકે, 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 ઓકે. દિલીપભાઈ, ઓકે, ઓકે, આપને રોકવા માંગુ છું.
જી દિલીપભાઈ જી. બેન આપનું શું માનવું છે આમાં કે જે તરાલ તો જે ખોટી રીતની વાત છે એ તરાલ તો નથી, પણ જે રીત પ્રમાણે તરાલ આગળ આવવાની બાબત છે તેને તરાલ તો જોવા મળી રહી છે. બેન આપનું શું માનવું છે? અત્યારે તો જેમ આદિવાસી સમાજના લોકો ખૂબ પ્રગતિ કરી રહ્યા છે, વિકાસના એક તબક્કાના એક ભાગમાં અમે પણ આવી રહ્યા છે, પરંતુ વાત કરવામાં આવે તો જે કુળમાં અમે જન્મ લીધો છે, અમારા વડવાઓ રામ રામ કહેતા હતા, તો સનાતન સંસ્કૃતિના અમે વાહક જ છે. અમે ધર્મ બદલવાની તો વાત જ ના આવે. મા ને બાપ એક જ હોય છે, એને બદલાય. ઓકે નહીં દિલીપભાઈ એક મિનિટ દિલીપભાઈ એક જ મિનિટ જે આપને કઈ કહેવું છે 30 સેકન્ડ કહી દો. ચલો દિલીપભાઈ એક 30 સેકન્ડ આપું છું આપને. મારે એટલું કેવું છે કે એ બેન જે વાત કરે છે સનાતન સંસ્કૃતિની, જે એકલવ્યનો અંગૂઠો કોણે કાપ્યો? આદિવાસીઓને ભણવાનો અધિકાર કોણે નહીં આપ્યો? આદિવાસીઓ આ દેશના માલિક હતા, જમીન પોતાની હતી, જમીન જાયદાદ ઢોર ઢાકર બધી રીતે જીવતા હતા આદિવાસીઓને. શા માટે આ જરૂર પડી? આદિવાસીઓને તમે ખેતરી લૂંટીને એના ભોળપણનો લાભ લઈને લૂંટી લીધા, એટલા માટે આ રિઝર્વેશન અમલમાં લેવી પડી. અને તે પણ તમને દુખે છે ઓકે દિલીપભાઈ. એટલે ક્યાંક દિલીપભાઈનું કહેવું એમ છે કે ના વોટ બેંક તરીકે તરાલ તો ના ઉપયોગ કરો, પણ જે તરાલ અનામત મળતી હોય કે જે લાભ મળતા હોય તેનો લાભ મળવો જોઈએ. જયવંતભાઈ આપનું શું માનવું છે? જે પ્રમાણે આપણા ત્રણ પેનલિસ્ટે કહ્યું કે ના તરાલ તો જે દરજ્જો તરાલ મળવો જોઈએ એ મળવો જોઈએ, લાભ મળવો જોઈએ, ધર્મનું પાલન કરવું એ તરાલ તો અમારી ઉપર જ છે કે ના અમારે કયા ધર્મનું પાલન કરવું, તો પછી કેમ આ પ્રકારનું? જયવંતભાઈ. એટલે આમાં વાત એ છે કે પિયુષભાઈ કહ્યું કે એસસી છે હિન્દુ નથી. આ વાત ક્યાંથી આવી ગઈ? હિન્દુ જ છે. હિન્દુઓમાં જે એમને અન્યાયનો સામનો કરવો પડે. બંધારણ ઘડ્યું ત્યારે જુઓ તમે એને શેડ્યુલ કાસ્ટ ની આખી કાસ્ટ બનાવી. પિયુષભાઈ, બંધારણની 341મી કલમ જેમાં અનામત આપવામાં આવ્યું છે ને એસસી જે બનાવવામાં આવી છે સમુદાય સમાવેશ, એમાં લખ્યું છે કે SC status of a person is to exist if he or she undertakes religion conversion. અને એ પ્રમાણે જ છે. બીજું કે તમે આજે આદિવાસીનું પણ સમુદાયનું જોશો, એને હિન્દુ ધર્મ કેવો કે નહીં એ અલગ વાત છે, પણ એને તમે જે કે પ્રથાઓ છે એ બહુ ઈશ્વરમાં માને છે, એક કરતા વધારે પોલિએથિસ્ટ છે, પ્રકૃતિને માને છે, ઘણું બધું સામ્યતા છે. અને તમે બિરસા મુંડાની વાત ભૂલી જાઓ છો, જે ખ્રિસ્તી થઈ ગયા અને પછી પાછા આવ્યા. એટલે ઘણું બધું સામ્યતા છે. અને ભારતમાં આ પ્રકારનું છે, બીજે કઈ દેશમાં તમારે આ પ્રકારની સ્થિતિ નથી. તો ભારતમાં કયા ધર્મ છે? ભારતમાંથી કયા ધર્મ ઉદ્ભવ્યા? હિન્દુ, શીખ અને બૌદ્ધ. અને એના કારણે આ આપવામાં આવ્યું છે. તમે જે ક્રિશ્ચિયન શું કામ થાવ છો? મુસલમાન શું કામ થાવ છો? કે પછી બીજા પંથમાં શું કામ જાવ છો? કારણ કે તમે એમ કહો છો કે ભાઈ અમને અહીંયા અન્યાય થાય છે, અમને સમાનતા નથી મળતી, ત્યાં સમાનતા મળે છે, એવું જ કે છે ને એ લોકો. અને એ રીતે જ તમે જે કોઈ લોકો વટલાતા હોય એને વટલાવે છે ને, તો જ્યાં જ સમાનતા હોય તો પછી અનામતનો લાભ શા માટે? તો એના જે લોકો અહીંયા છે ઓલરેડી એના કેમ એના હક ઉપર તરાપ કેમ? પ્રશ્ન આ છે. એટલે એ જે વાત છે. તને બીજું કે તમે કોઈ આજે માનતું હોય પોતાની સ્વેચ્છાએ કરે, કોઈને કહેવાથી કરે, એમાં વાંધો નથી, પણ કોઈ એક ષડયંત્રના હેઠળ કરવામાં આવે, તમને ચોખા આપીશું ને આ આપીશું તે આપીશું ને એ પ્રકારના પ્રલોભનથી કરે કે પછી બીજી કોઈ રીતે કરે, તો એ વસ્તુ ખોટી છે. એનો અર્થ એ છે કે ડેમોગ્રાફી બદલીને આ દેશને, અને આપણે જોયું છે અફઘાનિસ્તાન ક્યાં પહેલા બૌદ્ધ હતું, અત્યારે શું છે? પાકિસ્તાન શું છે અત્યારે? એવા ઘણા બધા દેશોના ઉદાહરણ આપી શકાય. ઈરાન સૌથી મોટું ઉદાહરણ છે. તો એ ઘણા બધા દેશો છે અને કેટલા બધા ભૂભાગો છે જેને પંચ પરિવર્તન થયા અને પછી આખું દેશ પેલું બદલાઈ ગયું. આજે પૂર્વોત્તર ભારતમાં પણ અલગતાવાદ ચાલે છે. કેમ ચાલે છે? આ બધું. અને બીજું કે આ પ્રકારનું કેવું કે આદિવાસીઓ માટે અહીંયા મૂળ નિવાસી છે, તો મૂળ નિવાસી છે જેમાં કોઈ પ્રશ્ન નથી. બહારથી કોણ આવ્યા? હિન્દુ તો અહીંયા જ હતા. બહારથી કોણ આવ્યા એની વાત કરો. અને બાકી તમે એમ ન કહો કે ભાઈ હિન્દુ બહારથી આવ્યા. એ તો થિયરી આખી ખોટી સાબિત થઈ ગઈ છે. DNA ની જે કઈ પેલું થયું, ઘણી બધી વસ્તુઓ એવા આંકડા છે કે જેના કારણે એવું કહી શકાય કે હિન્દુઓ કઈ બહારથી નથી આવ્યા. થિયરી છે રોબર્ટ ક્લાઉડવેલે ઉપજાવી કાઢેલી, અને એ પછી લોકમાન્ય તિલકે પણ એનો પ્રચાર કર્યો. બીજા ઘણા બધા લોકો એના પ્રભાવમાં આવી ગયા. બાકી
એ અને રોબર્ટ લાવલેન મિશનરી હતા. અરે હિન્દુ લોકોએ જે રીતે અત્યાચાર કર્યા છે અવર્ણ ઉપર, એસસી અને એસટી ઉપર, કે જે એને સંસ્કૃત સાંભળે તેના કાનમાં શીશુ નાખી દેતા હતા, એમને એક ઉપવસ્ત્ર પહેરવા નતા દેતા, જેને બ્લાઉઝ પહેરવા નતા દેતા, એ બધા લોકોએ જે અત્યાચારો કર્યા છે હિન્દુ ધર્મના લોકોએ. હિન્દુ ધર્મ એટલે શું એ પણ પેલા જોઈ લો. હિન્દુ એટલે ફારસી શબ્દ છે અને એનો અર્થ થાય છે ગુલામ. અને એ વખતે પણ એમને કીધું હતું કે અમે ગુલામ નથી, અમે તો જીતેલા માણસો છીએ. પિયુષભાઈ અત્યારે હાલ કઈ બાબત પર ચર્ચા થઈ રહી છે અને કઈ બાબત પર અત્યારે જાઓ છો? હિન્દુ એ લોકોને અનામત આપવામાં આવી છે, એ લોકો કોઈ પણ ધર્મ પાળે એની હારે એને કોઈ લેવા દેવા નથી. ધર્મની વાત પિયુષભાઈ એક બહુ જ સાચી અને સરખી રીતે હું અત્યારે કહું છું કે આમાં ધર્મની વાત નથી કરતા, ખોટી રીતે ષડયંત્ર કરીને જ્યારે ધર્મ પરિવર્તન કરવામાં આવે છે એ અત્યારે હાલ ખોટું છે. અને પછી એ પ્રમાણે અત્યારે તો જો અત્યારે એસસી નો કે એ રીતે જે ફાયદો ઉઠાવતા હોય તો જ્યારે જરૂરી છે, જે વ્યક્તિને જરૂર છે અનામતની રિયલ સેન્સમાં, એ વ્યક્તિ નથી મળતી, એટલા માટે એ વ્યક્તિને મળવી જોઈએ, ના કે અત્યારે તો અન્ય કોઈને મળવી જોઈએ. એની બાબત અત્યારે જોવા મળી રહી છે. ખોટા સર્ટિફિકેટો લઈને કેટલાક લોકો પરાણે મેળવી લે છે. હકીકતમાં જો આપણા સરકારી રિપોર્ટ જોઈએ તો રંગનાથ મિશ્રા કમિશન છે અને સચ્ચર કમિટી જુઓ, એના રિપોર્ટમાં પણ સ્પષ્ટપણે લખ્યું છે કે એસસી એસટી સ્વમાન મેળવવા માટે થઈને ક્રિશ્ચન ને મુસ્લિમ બને છે, પરંતુ ત્યાં પણ સ્વમાન નથી મળતું અને એમને પણ સમાનતાનો આ હિન્દુ ધર્મની જે ગલત ફહેમ હતી કે જે અસમાનતામાં માનતો હતો એનું પણ એને વાયરલ લાગી ગયો છે, અને એટલે ત્યાં પણ સમાનતા મળતી નથી. તમે એવું માનતા હો કે ખ્રિસ્તી ધર્મમાં ગયા પછી એને સમાનતાની વાત કરો છો? અત્યારે ઘણી એવી જે જગ્યા અત્યારે તો ષડયંત્ર થઈ રહ્યા છે, જે અલગ અલગ રીતે પ્રલોભન આપવામાં આવતા હોય છે, તો તેનું શું? તેમાં અત્યારે તો જો યોગ્ય વ્યક્તિને મળવી જોઈએ ત્યાં નથી મળતી, એટલા માટે આ સવાલ થતો હોય છે. આમાં કોઈ સમાનતાની વાત અત્યારે હું અન્ય કોઈ પણ બાબત નથી કહેતો, પણ ષડયંત્રથી અને ખોટી રીતે અત્યારે જો જતા હોય તે અત્યારે ખોટું છે. જે સાચા વ્યક્તિ છે, જેને મળવા પાત્ર છે, એને મળવું એ બહુ જરૂરી છે. હું એની ઉપર અત્યારે તો વાત કરી રહ્યો છું. કરો છો કે આ દેશ એવો વ્યક્તિ છે કે જે દેશમાં બુદ્ધ જન્મ્યો છે એ દેશમાં બુદ્ધના સરેઆમ નાશ કરી નાખ્યો છે. એનું કારણ શું હતું? ધર્મનું. બુદ્ધ ધર્મનો નાશ કરને કર્યો હતો, અને બુદ્ધ ધર્મનો નાશ કરવાનું કારણ શું હતું? તો મહત્વની વસ્તુ એ જ છે કે જે લોકો તમને દેખાડો કરે છે પોતાના હિન્દુ ધર્મની વસ્તી વધારવા માટે કરે છે. અહીંથી જ વિદેશ ગયો છે. અશોક રાજા હતા, એને એની પોતાની દીકરીને મોકલી હતી શ્રીલંકા. પણ માથા કાપી કાપીને પ્રેમ પ્યારીજી, આપનું શું માનવું છે આમાં? કે એક બાજુ જે રીતે ધર્મની વાત જોવા મળી રહી છે અને આપણે જે રીતે એક જ વાત કહીએ છીએ કે ના ખોટી રીતે એ ના અત્યારે જવું જોઈએ, યોગ્ય વ્યક્તિએ એને મળવું બહુ જરૂરી છે. જુઓ કે જ્યારે અન્ય ધર્મમાં જાય છે તો એ માઇનોરિટીમાં જાય છે, કારણ કે આપણા દેશમાં ખ્રિસ્તી અને મુસ્લિમ એ માઇનોરિટીમાં હોય છે. હવે જે આવી રીતે ધર્મ પરિવર્તન કરી નાખે છે એ લોકો માઇનોરિટીનો પણ લાભ લે છે, અને સાથે સાથે એ લોકો એમના જે સર્ટિફિકેટ હોય છે એ નોકરી માટે અથવા ઇલેક્શન લડવા માટે એની માટે પણ એ લોકો અનામતનો ઉપયોગ કરે છે. તો જે વ્યક્તિએ એની સંસ્કૃતિ છોડી દીધી છે, એનું બધું એ છોડી દીધું છે, તો પછી એને અનામતનો લાભ લેવાની જરૂર શું? તો એમને માઇનોરિટીમાં જતું રહેવું જોઈએ. આનું એક સીધી ને સરળ વાત છે. દિલીપભાઈ આપનું શું માનવું છે? એકચ્યુઅલ ધર્મ બદલવાથી જાતિ બદલાઈ જતી નથી. એ કોઈ પણ ધર્મમાં જાય એને જાતિની દ્રષ્ટિથી જ જોવામાં આવે છે આજે પણ. ને આજે ભારત દેશમાં જેટલી પણ જ્યુડિશિયરી છે એમાં કઈ જાતની લોકો જજીસ છે? તમે જો આજે વાતો કરતા તો જેટલી સંખ્યા જેની છે તેટલી વહીવટમાં ભાગીદારી આપી દો, કોઈ ઇસ્યુ જ ના રહે, વર્ણ વ્યવસ્થા મટી જાય. એ નથી કરતા. જાતિ ગણના કરાવીને જેટલી જેની સંખ્યા છે એટલી ભારત દેશમાં એની હિસ્સેદારી આપી દો. ધર્મનો પ્રશ્ન નથી ઉપસ્થિત થતો. શું કરવા આવા બધા વાડા કરીને દેશને ખાડામાં નાખો છો? આજે જેટલો પણ સક્ષમ માણસ હોય એને પાડવા માટે વહીવટી તંત્ર પણ છે. હું એનો ભોગ બનેલો છું, આજે પણ ભોગ બની રહ્યો છું. એના માટે નથી કેતો. સાચો માણસ હોવા છતાં તકલીફમાં મૂકે છે આ સરકાર, ને આ સરકારમાં બેઠેલા જે જ્યુડિશિયરીમાં છે, પોલિટિક્સમાં છે કે પછી મીડિયામાં છે, તમામ લોકો આ રીતે કરે છે જાતિવાદ. શું કામ નહીં હોવું જોઈએ? માણસની
માણસ એ ધર્મ બદલે છે એટલે જાતિ બદલાઈ જતી નથી. જાતિના રીતે એને મળતા લાભો મળવા જ જોઈએ. પણ ખોટી રીતે જો ધર્મ પરિવર્તન કરે તેનું શું? ધર્મ પરિવર્તન એટલે એક મિનિટ પિયુષભાઈ લેટ હિમ કમ્પ્લીટ પ્લીઝ. લેટ હિમ કમ્પ્લીટ. દિલીપભાઈ, હા, ખોટી રીતે કોઈ લાભ લેતું નથી. જેને જરૂરિયાત હોય, અમુક લોકો આજ માનનીય વડાપ્રધાન છે, જ્યારે મુખ્યમંત્રી હતા, મેં એમને કાનમાં કીધું કે 3,500 કરતા વધારે લોકો ખોટા સર્ટિફિકેટ લઈને ગુજરાતમાં નોકરી કરે છે. મેં ફરિયાદ કરી છે, છતાં જવાબ આપતી નથી સરકાર. આજે ભરવાડ, ચારણ ને રબારીને એસટી માં મૂકીને આજે એસટી ના લાભો એ લોકો લઈ જાય છે. ઓકે. તો જે પ્રમાણે ધર્મ પરિવર્તનની અત્યારે હાલ બાબતો જોવા મળી રહી છે, પણ તેની સાથે ક્યાંક જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે મહોર લગાવવામાં આવી છે, ક્યાંક અલગ અત્યારે હાલ તો જે પ્રોઝ એન્ડ કોન્સ તેને લઈને તો વાત થઈ રહી છે, પણ તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં તેની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન પણ કઈ રીતે જોવા મળે છે. પિયુષભાઈ, પ્રેમપ્યારીબેન, સાથે જયવંતબેન, દિલીપભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.